વિસાવદરમાં ચૂંટણીનો જે જંગ છે બરાબરનો જામ્યો છે અને જે રીતે આટલા દિવસથી આમ આદમી પાર્ટી કરી રહી હતી એ લોકો કોઈ પણ જગ્યાએ જઈને સીધા સોશિયલ મીડિયા તેમના જે પેજ છે તેના પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા। આજે પણ કંઈક એવું જ થયું છે અને એ લોકો જે જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ કરવા જઈ રહ્યા હતા ત્યાં પોલીસે તેમને અટકાવ્યા છે અને તેમનું જે લાઈવ સ્ટ્રીમિંગ હતું એ બંધ કર્યું છે। તો સામે આમ આદમી પાર્ટીએ પણ અમુક આક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરમાં હાલ અલગ અલગ ઠેકાણાઓ પર મતદાન થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ઓબીસીના જે પ્રદેશ પ્રમુખ છે પિયુષ પરમાર એ એક જગ્યાએ એમનો સોશિયલ મીડિયા પેજ પરથી લાઈવ વિડીયો કરતા પોલીસ સામે જઈ રહ્યા હતા અને તેમનો આક્ષેપ છે કે વિજાપુરમાં જે મતદાન મથક છે ત્યાં જે બૂથના એજન્ટ હતા એમને પોલીસે એમની અટકાયત કરી છે ને તેમને લઈ ગઈ છે પોલીસ। ત્યારે એ લાઈવ વિડીયો કરતા પોલીસ સામે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમને ઘર્ષણ થયું હતું અને પોલીસે એમનું જે લાઈવ સ્ટ્રીમિંગ હતું એ બંધ કરાવ્યું હતું। આજે દ્રશ્યો સામે આવ્યા છે, પહેલા તેના પર એક નજર કરીએ। અરે હું નથી લઈ ગયા સાહેબ, તમને અત્યારે વાત કરાવું ભાઈ, ફોન લાવો તમે લાઈવ ચાલુ કરી દો ભાઈ, લાઈવ ચાલુ કરો પહેલા ઓલો ભાઈ જે પોલીસ લઈ ગઈ બૂથ માંથી નંબર ફોન લગાડો સાંભળો સાહેબ આ રીતના આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો, અમે નહીં બનાવો સાહેબ, તમે બનાવો અત્યારે તમે ધારા સાંભળો શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું। તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઉભું છે અરે સાહેબ આ ભાઈ ને તમે બીજી પોલીસ ઉલ્લામાંથી લઈ ગયા એ બધું લાઈવ બોલ રહેવા પ્લીઝ નહીં સાહેબ નહીં અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા હતા એમાં આપણે જોઈ રહ્યા હતા કે ભાજપ અને આમ આદમી પાર્ટી છે એ આમને સામને થઈ ગઈ હતી। હવે જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ અને પોલીસ જે છે એના વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યું છે। સાંજ સુધી આ ચૂંટણી નું મતદાન જે છે પૂર્ણ થવાનું છે પણ ત્યાં સુધી આમાં જે હજુ પણ ઘણા બધા ઉતાર ચઢાવ અને ગરમા ગરમી સામે આવશે તેવું અત્યારથી એંધાણ દેખાઈ રહ્યા છે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।